હું ચોમાસા વિશે નિબંધ લઈને આવ્યો છું. ચોમાસું મારી ગમતી ઋતુ છે. ચોમાસામાં વરસાદ ખૂબ જ પડે છે. ચોમાસામાં ઘરે બનાવવામાં આવતી વાનગીઓ જેવી કે સમોસા, પકોડા, ચિપ્સ, ભજીયા તેવી જ વાનગીઓ ચોમાસામાં ખવાય છે. ચોમાસામાં ખૂબ જ વરસાદ પડવાના કારણે ખેડૂતોને ઘણી બધી નુકસાની જાય છે. પહેલી, તેને પાક તણાઈ જાય છે, તેથી તેને બજારમાં વેચવામાં પૈસા અથવા બગડી ગયેલ પાકને ઓછા પૈસા મળે છે. ચોમાસામાં ઝૂંપડામાં રહેતા વ્યક્તિઓને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચોમાસામાં થતા રોગોના નામ જેવા કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તાવ, શરદી, ઉધરસ. ચોમાસામાં થતા ફળોના નામ જલદારુ, નાશપતી, પપૈયા, કીવી તેવા જ ફળો થાય છે. ચોમાસામાં થતા પાકોના નામ જેવા કે બાજરી, જવ, મકાઈ, તુવેર, ચણા, મગ, મગફળી તેવા જ ચોમાસામાં થતા પાકોના નામ. ચોમાસામાં ખૂબ જ વરસાદ પડવાના કારણે વૃક્ષો થાય છે. ચોમાસામાં ખૂબ જ વૃક્ષો હવા, ફળ, ફૂલ આપે છે. વૃક્ષો વરસાદ પણ લાવે છે. તેના કારણે ધરતીએ લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે આપને. ચોમાસા આવતા પહેલા જ મોર કળા કરવા લાગે છે. ચોમાસામાં દેડકા ડ્રાઉં ડ્રાઉં બોલે છે. ચોમાસામાં જોવા મળતા જીવજંતુના નામ જેવા કે સાપ, અળસિયા, સરપોલિયા તેવા જ જીવજંતુઓ જોવા મળે છે. અસ્તુ. જય હિન્દ.